આમાં છે ને વાસદાથી રિફર કરેલું વલસાડ એવું એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છું ને આ જાતે સ્ટ્રેચર લાવીને અહીંયા મારે હેન્ડલિંગ કરવું પડે છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં દર્દીને ઇમરજન્સી વોર્ડના બેડ સુધી લઈ જવામાં એમ્બ્યુલન્સ ચાલક જાતે દર્દીને સ્ટ્રેચર પર સુવડાવી સ્ટ્રેચર ખેંચી ઇમરજન્સી બેડ સુધી લઈ જાય છે. અને આ કોઈ નવી વાત નથી. અમારા સૂત્રો પરથી મળતી માહિતી મુજબ આ હોસ્પિટલમાં દરરોજ 20થી વધુ 108 એમ્બ્યુલન્સો આવતી જ હોય છે. તેમને પણ જાતે જ આવી રીતે દર્દીને સ્ટ્રેચર ખેંચી ઇમરજન્સી બેડ સુધી ઇમરજન્સી વોર્ડમાં લઈ જવા પડે છે. ત્યારે અમારા કેમેરા સામે જ એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે આવ્યા બાદ કોઈપણ સ્ટાફ અથવા કર્મચારી મદદ માટે આગળ ન આવ્યું, જેથી દર્દીના સગાઓએ જાતે સ્ટ્રેચર ચલાવીને દર્દીને બેડ સુધી લઈ જવાનો દુઃખદ અનુભવ કરવો પડ્યો, જે દ્રશ્ય કેમેરામાં કેદ થયા હતા. મારું નામ સુરેશભાઈ એવાજીભાઈ ગાવિત, ગામ સિલોટમાળ, જિલ્લો ડાંગ. અમે વાસદા સિવિલમાં લઈ આવ્યા અને ત્યાંથી ડૉક્ટર સાહેબે કીધું કે વલસાડ સિવિલમાં લઈ જાઓ, તો અમે એમ્બ્યુલન્સ આપીને લઈ આવ્યા અને અહીંથી પછી ખરું ને અમે જાતે ટેચરમાં મૂકીને સિવિલમાં લઈ ગયા. કેમ જાતે મૂકવું પડ્યું તમારે? હવે સ્ટાફ કોઈ નહીં આવ્યું ને એના કારણે. સ્ટાફની પૂછપરછ કરી તો શું કીધું અંદર? હવે એ તો પૂછપરછ તો પેલા ડ્રાઈવરે, એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કીધું હોય. અહીંયા તો એમ કે આપણે જાતે એમ કે લઈ જવું પડે, એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે જાતે લઈ જવું. બીમાર હતા? અગાઉ પણ દર્દીના પરિવારના સભ્યોએ જાતે સ્ટ્રેચરમાં દર્દીને લઈ અલગ અલગ સેવાઓ માટે લઈ જતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જે બાબતે સાંસદ ધવલ પટેલે પણ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને ટકોર કરી હતી. છતાં પણ સિવિલ હોસ્પિટલના જે તે જવાબદાર અધિકારીઓને જાણે સાંસદની પણ સૂચનનું પાલન ન કરવું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પટેલ. નરેશભાઈ, વલસાડ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ કઈ રીતે પેશન્ટને તમારે સ્ટ્રેચરમાં લઈ જવું પડ્યું? શું હતું એ સમગ્ર ઘટના? આમાં છે ને વાસદાથી રિફર કરેલું વલસાડ એવું એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છું ને આ જાતે સ્ટ્રેચર લાવીને અહીંયા મારે હેન્ડલિંગ કરવું પડે છે ને પેશન્ટની બીમારી તો મને ચોક્કસ નથી ખબર ને આમાં છે ને કે સારવાર માટે હું આવ્યો છે વલસાડ સિવિલ હોસ્પિટલના સિવિલ હોસ્પિટલનો ડ્રાઈવર છું. સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડર કે કોઈ આવેલું તમારી મદદ માટે? કોઈ નથી, જાતે લાવવું પડે, સ્ટીચર મૂકવું પડે, કેસ પેપર કાઢવું પડે જાતે જ. અહીંયા સિવિલ તરફથી કોઈ કામગીરી ના નથી થતી. સિવિલનો સ્ટાફ અરે કમ્પાઉન્ડરને ક્યાં હોય છે એ કંઈ કીધું તમને? ના નથી કીધું. એ તો અમને ખબર જ છે, એટલે સ્ટ્રેચર લઈને અમારે જાતે ખાટલા સુધી મૂકવા પડે છે. અરે ખાટલાની સ્ટ્રેચરમાંથી ખાટલા ઉપર બી તમારે જ હા ઉતારવા તો મારે જ મૂકવાનું એમ. બોલો ના. હા તો મારે જ મૂકવું પડે એમ.